જનમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પૂર્વ વિસ્તાર એટલે ભ્રષ્ટાચાર અપાર। વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર 6 ના વારસિયા ખાતે પેવર બ્લોક મોટી માત્રામાં કચરામાં પડેલ હતા, જે વડોદરા શહેર યુથ કોંગ્રેસ પ્રમુખ પવન ગુપ્તા દ્વારા શોધી નીકાળવામાં આવેલ હતા। વધુમાં પવન ગુપ્તાએ જણાવ્યું હતું કે એક તરફ કોર્પોરેટરો દ્વારા તેમને ફાળવવામાં આવતો પ્રજાલક્ષી બજેટનો એમનાથી યોગ્ય ઉપયોગ થતો નથી, અને બીજી બાજુ માનીતાઓને ખુશ કરવા માટે બ્લોક નાખવાના કોન્ટ્રાક્ટરને સારા બ્લોક હોવા છતાં એને નીકાળી નવા બ્લોક નાખી મસ્ત મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે। ત્યારે આવા કોન્ટ્રાક્ટરો ઉપર યોગ્ય કાર્યવાહી કરવામાં આવી જોઈએ, અને જે કોર્પોરેટરોના બજેટમાંથી આ પેપર બ્લોક નીકાળીને નવા નાખવા માટેનો પરવાનો આપવામાં આવ્યો હોય એમના પર પણ કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવે તો વડોદરા શહેરની પ્રજાના વેરાના રૂપિયાનો દુરુપયોગ થતા અટકી શકે છે। વડોદરા શહેરનો પૂર્વ વિસ્તાર એટલે ભ્રષ્ટાચાર અપાર। આ ટેગલાઇન પૂર્વ વિસ્તાર માટે ખૂબ જ યોગ્ય છે। એનું કારણ એ કે વડોદરા શહેરના વોર્ડ નંબર 6 વારાસા વિસ્તારમાં આવેલ આ વોર્ડ નંબર 6માં જ્યારે વડોદરા શહેરના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનો વોર્ડ હોય એ છતાં પેવર બ્લોકનો ભ્રષ્ટાચાર થતો હોય તો પૂર્વ વિસ્તારે ભ્રષ્ટાચાર અપાર એ યોગ્ય વસ્તુ છે। કારણ કે વડોદરા શહેરની જનતા એ ટેક્સ ભરે છે, અને ટેક્સના નાણાંથી વડોદરા મહાનગરપાલિકા અને કોર્પોરેટરને બજેટ ફાળવવામાં આવે છે, અને એ જ બજેટથી વડોદરા શહેરનો વિકાસ થતો હોય છે। ત્યારે કોર્પોરેટરો દ્વારા પોતાના માનીતા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપી અને આવા સારા પેવર બ્લોકો ઉખાડીને અને ત્યાં ફરી નવા પેવર બ્લોક નાખીને એક મસ્ત મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે, એ તદ્દન ખોટું છે। અમારા દ્વારા મહાનગરપાલિકાના કમિશનરશ્રીને રજૂઆત કરવામાં આવશે કે જે પણ કોર્પોરેટર દ્વારા આ બજેટ ફાળવવામાં આવ્યું છે એ કોર્પોરેટરો પર પણ એક્શન લેવામાં આવે। જે કોન્ટ્રાક્ટરો દ્વારા સારા બ્લોક હોવા છતાં આ બ્લોકને ઉખાડી દેવામાં આવ્યા છે અને એક મસ્ત મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે, એ કોન્ટ્રાક્ટર પર બી એક્શન લેવામાં આવે, અને વડોદરા શહેરની જનતાના ટેક્સના જે રૂપિયાનો દુરુપયોગ થઈ રહ્યો છે એ તાત્કાલિક ધોરણે રોકવામાં આવે, એ પ્રકારની માંગ યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવવાની છે।